બનાસકાંઠા જિલ્લાની અગ્રણી સહકારી સંસ્થા બનાસ ડેરીમાં મહત્વપૂર્ણ ફેરફાર થયો છે। બોર્ડ ઓફ ડિરેક્ટર્સની તાજેતરની બેઠકમાં શંકરસિંહ ચૌધરીને ચેરમેન તરીકે અને ભાવાભાઈ રબારીને વાઇસ ચેરમેન તરીકે વરણી થઈ છે। આ નિર્ણયથી ડેરીના હજારો કિસાનો અને સામાન્ય સભ્યોમાં ઉત્સાહ ફરી વળ્યો છે, જે ડેરીના ભવિષ્ય માટે નવી દિશા આપવાની અપેક્ષા જગાડે છે। બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે શંકરસિંહ ચૌધરી, કે જેઓ લાંબા સમયથી ડેરીના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવતા રહ્યા છે, તેમને ચેરમેન તરીકે જવાબદારી સોંપવામાં આવી। તેમના અનુભવી નેતૃત્વથી ડેરીના ઉત્પાદન અને વેચાણમાં વધુ વૃદ્ધિ થશે તેવી અપેક્ષા છે। તેઓએ કહ્યું કે બનાસ ડેરી કિસાનોનું ગર્વ છે અને આ નવી જવાબદારીમાં હું ટેકનોલોજી અને બજાર વિસ્તરણ દ્વારા ડેરીને વધુ મજબૂત બનાવીશ। બીજી તરફ ભાવાભાઈ રબારીને વાઇસ ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જેઓ કિસાન વર્ગના મુદ્દાઓ પર હંમેશા સતર્ક રહ્યા છે। તેમણે જણાવ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં ડેરીની પહોંચ વધારીને કિસાનોની આવક બમણી કરવાનું લક્ષ્ય છે। સહકારી આંદોલનને મજબૂત કરીશું। આ વરણીથી ડેરીના બોર્ડમાં વધુ વિવિધતા આવશે, કે જેમાં પટેલ, રબારી અને અન્ય સમુદાયોનું પ્રતિનિધિત્વ વધશે। બનાસ ડેરી, કે જે ગુજરાતની સૌથી મોટી ડેરીઓમાંની એક છે, તાજેતરમાં તેના દૂધ ઉત્પાદનમાં 20% વૃદ્ધિ કરી છે અને નવા નેતૃત્વ હેઠળ ડેરીના વિસ્તરણ, નવી પ્રોડક્ટ્સ અને નિકાસ પર ભાર મૂકશે। અને કિસાન સંગઠનોએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે અને નવા ચેરમેનને સહયોગ આપવાની વાત કરી છે। આ પગલાંથી બનાસકાંઠાના દૂધ ઉદ્યોગોને નવી ઉર્જા મળશે, જે જિલ્લાના આર્થિક વિકાસમાં મદદરૂપ થશે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।